જો જમવા બેઠા છે એ બધાય. જો છે રીંગણા બટેટાનું શાક, મેગી અને જુવારના ખાઈ પીને જો હુઈ ગયા હતા અને હવે ઊભા થયા. અને જો આ તો બે હજી ફોટાણેલા જ છે. અહીંયા હોતા હે. આમ તો જો વર્દી એક જગ્યાએ સીણા વેચે ને અહીંયા ઈંડા કરી વેચાય છે. તે ભંગાર વાળો આવી ગયો, મોબાઈલ વાળો ભાગી ગયેલા તૂટી ગયેલા મોબાઈલ વાળો. મારામાં બોલવામાં મિસ્ટેક કરાવી ને જાય ત્યારે થાય. તો હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો આજ બધું કામ પતાવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધા કામે બતાવતા હોય પણ મારે હે ને બ્લોગ ઉતરવાનો ટાઈમ ન રહી તો પાછું કામ આમથી આમને આમથી આમ કરવાનું ને તો પાછું કામ પડ્યું રહે. તો નીચે બધું અંજવારી પોતાને કરી નાખ્યા, દહીંનું ભરી નાખ્યું ને સંડાસ બાથરૂમ એ સાફ ધોઈ નાખ્યું. એ બધું ધોઈ ડોલું બોલું બધું ઉટકીને મેં કીધું પછી બ્લોગ સ્ટાર્ટ કરું નહીં ધોઈને. અને રુદ્ર મિત છે ને શું બનાવે છે તમને બતાવું. ઝંડો બનાવે છે, ઝંડો. કામિત ઝંડો બનાવે ને હે? મિત છે ને જો અહીંયા બેઠો બેઠો ઝંડો બનાવે છે. હવે હારા પન્ના ફાડે છે બેઠો બેઠો. अब तो वक्त के अंदर काम करके दिखाता हूँ. હે અને અમારે છે ને આજે કામમાં રજા જેવું છે હાવ. અમે પેન્ડલ બનાવ્યા હતા. જુઓ આ પેન્ડલ છે. પેન્ડલની ડાઈસું તો પેન્ડલ તો વીઆઈ ગયા, બતાવ્યા ને હમણાંથી. લાલા ભગવાન જેવો અહીંયા બેઠા છે. મેં ત્યાં બેહાડ્યા છે મંદિરની બાજુમાં. કેમ કે નકર તો અમારે લાલા ભગવાન આખા ઘરમાં ફરતા હોય આમથી આમ ને આમથી આમ. છોકરાઓ અમારે ફેરવ કરતા હોય. કામિત રુદ્રને તેડવા ગયા છે. અને હે ને મેં દહીંનું ભરી દીધું હતું ને તો ગાડી લઈને ગયા ને તો હારોવાર મેં કીધું દહીંને મૂકતા આવે ને તો મેં કીધું દહીંને મૂકતા આવજો હારોવાર. અને મારે જો અહીંયા અમે ફૂલ આવ્યા હતા ને જો એ કેવડા થઈ ગયા છે. જુઓ આ ટીકડી ફૂલ કહેવાય ને, ટીકડી ફૂલ. તમારે શું કહેતા હોય તો ખબર નથી ને. આ છે ને એ સૂર્યમુખી છે ઉગાવેલા. મેં સૂર્યમુખી ઉગાવ્યા છે. જુઓ આ ટીકડી ફૂલ છે. જુઓ છે ને કેવા સરસ છે. આ આપણને ઓલા થઈ ગયા. હવે સોમાં હું આવશે ને એટલે હવે પાછા નકરા ફૂલ થવાના. નકરા અહીંયા થશે અને નીચે જુઓ દેખાય છે આ નીચે છે ને નાયે થશે. તો હવે હે ને મારે 1-2 રીલ બનાવવી છે. તો હું 1-2 રીલ બનાવી નાખું પહેલાં. અને રીંગ ક્યાં વાગે નીચે કોઈક રીંગ વાગે છે ખબર નહીં. અને છે ને અહીંયા જો મારે આ શું કહેવાય આને, આ મને નામે ભૂલાઈ ગયું. અજમો છે. જો આ અજમો છે. અને આ છે ને હળદરનો એક ગાંઠિયો હતો ને તો ના આદુ છે હળદર છે આદુ છે લગભગ. આદુનો એક ગાંઠિયો હતો ને તો મેં અહીંયા વાવ્યો હતો. તો જુઓ એ કેવો થઈ ગયેલો છે. તો હાલો હું 1-2 રીલ્સ શૂટ કરી નાખું પહેલાં. મારા સામું બધા જોઈ છે. અહીંયા હું વિડીયો ઉતારું છું ને તો જો આ બધા અહીંયા અગાસી માથે કપડાં ઉકાઈને અમારે વેસવાવાળા આવી ગયા છે. જો શેરીમાં આવે નીકળ્યા છે વેસવા. મિતભાઈ શું કરે છે? કોઈ નીચે નથી, કાંઈ ખબર નહીં કેમ અવાજ આવે એ. મેં છે ને જુઓ અહીંયા અમારા છોકરાએ જુઓ આ તરબૂચ અને મેં આ વાવ્યા હતા ફૂલ ને ડાળીખ્યું. આમાંથી તોડીને આમાં વાવીને આમાંથી તોડીને આમાં વાવી એવી રીતે ઓલી કરી તરબૂચ ઉગાવ્યું છે. બી તરબૂચના બી નાખ્યા છે મીતે એમાં. કામી ભાઈ જો દડે રંબે છે. ગાડી જો અહીંયા પડી અને આ દડે રંબે છે. જો ડાઈસું નાખે છે. જો આ ડિઝાઇન લઈ આવ્યા છે. ટીકો બુટી અને સેટ મોટી છે. જુઓ ડાઈસું નાખે છે બેઠા બેઠા. આ સેટ આવવાના છે અમારે અત્યારે. અને ઓલા લોકો જો કંઈક બનાવવાના છે આજે. ઓલું શું કહેવાય આવડાને તાજિયા હોય ને, તાજિયા અત્યારે તાજિયા હોય કે અત્યારે ન હોય. અને આ શું બનાવે છે? શું કરો હું? દડા બેટ રમવા માટે. એ સાલું તો નથી પછી શું કરવા એવી રીતે કરો હું? જો જમવા બેઠા છે એ બધાય. જો છે રીંગણા બટેટાનું શાક, મેગી
અને જુવારના રોટલા છે, જુવારના રોટલા ને દુકાનની સાઈઝ, ડેરીની સાઈઝ ગોપાલ ઠંડી ઠંડી છે. હાલો બધા ખાવા. અમારે કઈ ઘરની તો નથી અહીંયા. મીત અત્યારે સોમાહું છે ને એના હિસાબેથી આવી રીતે થઈ જાય છે, પિત્તળના વાસણમાં થઈ જાય આવું. ના રે ના, હું તો કઈ નથી ખાતી. અને હાલો બધાય કેરી સુધારવાનું બાકી છે, કેરી સુધાર ઈ બે તારી સમજે છે. અમે કાના ભગવાન ને આપે છે, લાલા ભગવાન મેગી આપું લાલા ભગવાન ને પાણીનો ગ્લાસ ભર લે. લાલા ને મેગી આપી. ગ્લાસ તો ભર લે. મને પાણીનો ગ્લાસ ભરતા. હાલો ભાઈ આપણે પાણીનો ગ્લાસ ભરવા જઈએ. હાલો લાલાની જો કેરી મિતભાઈ ખાવા મળ્યો છે કા મિત? બધા ખાવા બેસી જશે ઈ. અને હાલો બધા ખાવા. હજી તો મારે 2 બટકા ખાધા ને હું કહું ઉતારું. હું કેરી મેગી લાલા ભગવાન અહીંયા બેઠા ખાઈ છે. જો મેગી કેરી અને ખાઈ છે અહીંયા બેઠા બેઠા કામિત. ઠંડી ઠંડી સાઈઝ. હાલો બધા ખાવા. ખાવા તો બોલાવો કે તમે કોઈને બોલાવો? હાલો ખાઈ લઈએ હવે. ખાઈ પીને જો હુઈ ગયા થા અને હવે ઊભા થયા. અને જો આ તો બે હજી મોટાણેલા છે. અહીંયા હોતા હે. અને હવે આ સા પી છે. જો સા આંખમાં નીંદર છે. જો હાલો સા પીવા છે ને. જો આ લોકોનો મુસલમાનનો તહેવાર છે ને, તો હમણાં વેચવાનું ચાલુ થશે. 6 વાગશે ને એટલે વેચવાનું ચાલુ થાય. જો ઓલે પણ છે ને કેસરી કેસરી બતાવે ને. જો આ સબીલ છે. જો તમને બતાવું અહીંથી તો હરખી બતાય કે ના બતાય. જો એ સબીલ છે, એને હમણાં વેચવાનું સારું થાય. હા નકરા બાયું ઢગલો થઈ જશે, વેચવાનું ચાલુ થશે ત્યાં. અને છે ને જો હું તમને બતાવું, આ ડેલી છે ને અહીંયા થઈ ગયા. આંગળી બતાવી મારી. આ ડેલી નહીં વેચશે હમણાં. હમણાં વેચવાનું ચાલુ થશે. રાબિયાનો ને એન લોકોનો તહેવાર છે ને એ સારું. તો ગીત ને એવું વાગે છે એટલે પાછું અવાજ બંધ કરવો પડે ને. આ બધા વેચવાનું ચાલુ થઈ ગયેલું છે ને. જો શું કહેવાય કે ઈંડા કરી કહેવાય ને, વેચે છે ઈંડા કરી. ઓલે પણ છે ને બટેટા. અને જો બાયું લઈને જાય છે ને, ઈંડા કરી લઈને જાય છે. જો કેટલી ગરદી થઈ ગઈ ઘડીકમાં. અને વાં જોવો હજી ના વેસન. મીત જો અહીંયા શું કરે છો? મીત ઉપર રમકડા ભેગા કરવા ગયો. મીત જો ઉપર તો હે છે ગરેરી. આમ જોવો બાયું જોવો કેટલી ઢગલો થઈ ગયા ને. કોકણે લાગે આમ જોવો લૂંટફૂટ થાય એવી રીતે. રાબી એવી રીતે રાબિયાને ફોન કર્યો, લઈને વહી ગઈ. આમ જોવો આમાં હે ને હિન્દુ એવી રીતે ખાવા આવી છે. એટલે ખાવાની વસ્તુ તો ઠીક, પણ બીજું આ ઓલું શું કહેવાય ઈંડા કરીને એવું છે. આ બેન દરબાર હોય કે કોનું હોય ખબર નહીં. જો ઈંડા કરી લઈને જાય છે. આમ જો કેટલા માણસો આવે છે જોઈ લ્યો. આમ તો જોવાયેલું. અને અહીંયા જોવો હમણાં ગરદી થશે. આમ તો જુઓ લાઈન થઈ જુઓ. વચમાં દારૂડિયો ગળી ગયો છે. જુઓ એક દારૂડિયો ઊભો છે, દારૂ પીધેલો છે. દેખાય જો ઊભો, અહીંયા ઊભો જર્યો. આમ તો જો વર્દી
એક જગ્યાએ સીણા વેચે ને અહીંયા ઈંડા કરી વેચાય છે. ગળતી તો જુઓ. ત્યાં મેળો ભરાણો હોય એવી રીતે બાયું લૂંટફૂટ કરવા મળી. ઢોળાય એવી રીતે લેતા હોય ને તો ઢોળાય એવી રીતે. જો આ બારીએ ઓલા બેન છે ને બારીએ મૂકે છે, પછી પાછા લેવા જાય, બબે વાર લેવા જાય આવી રીતે. આમાં છે ને સિટિંગ કરે છે માણસો, સિટિંગ બબે વાર લેવા જાય એવી વસ્તુ હોય ને એટલે નહીં. હા આમ તો જો જો ડબરા ભરે હે, ઓલા લોકોને ખબર ને જો હવે પૂરું. હા હા અહીંયા છે ને પાછું ઓલું વેચે ને ઈંડા કરીને વેચે ને એના હિસાબે. ઓલો છોકરો જાય ને અહીંયા ખાવા માંડ્યો. આ બેને તો પેલા 3-4 વાટકા લઈ લીધા અને ડબરો ભરી લીધો. આ પાછા લોકો છે ને હાંજનું ખાવાનું કરે, બધે પ્રસાદી હોય પ્રસાદીની રૂપે લેવે. આપણે હે ને હરાદ હોય ને એમાં આ લોકોને આવી રીતે હોય છે વેચવાનું. આપણે હરાદમાં વેચીએ, હરાદ હોય એની જેવું ને આ લોકોને છે ને એની પાછળ આ કેળા વેચે અને બીજી જગ્યાએ કંઈક પાછું શું વેચે એ તો નથી ખબર. બબે કેળા આપે હે. જોવા મીતને કેળામાં જીવ ગયો હે એ કેવા કેળા વેચે. ને સેવડો વાં છેવડો ને એવી સેવડો વેચે છે આ બાજુના ઘરે, અને વાં છે ને કેળા વેચે છે, કેરેટ રાખીને વેચે છે. ભાઈ અંદર જો હું રંબે હે, કઈ લેવા નથી જતા, વેચે છે ને તો લેવા નથી જતા. અને જો આજ તો વાતાવરણ આવું છે. હા તમે તો એવું જ રમજો, અહીંથી કઈ ન દેખાય તમારી દુકાન, કેવું અંધારું પડે ને હવે એટલે 7 વાગી ગયા છે ને એટલે જો. અને આ બ્લોગ અહીં સુધી તે તમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે, બાય બાય.